નમસ્તે દર્શક મિત્રો, ફૂલછાપ ડિજિટલમાં ગેમ થિયરી શીખવા માટેના આપણા ક્લાસરૂમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. હવે આપણે શેર બજારની સમીક્ષા કરવા માટે જ્યારે છેલ્લે મળ્યા ત્યારે આપણે એવી વાત કરેલી કે આ વખતે આપણે 45 ડિગ્રી, 80 ડિગ્રી, 180 ડિગ્રી, 360 ડિગ્રી આ બધા ભાવ જે 90 ડિગ્રી બધા જે ભાવની આપણે વારંવાર ચર્ચા કરીએ છીએ ગેમ થિયરીમાં, તો આ ભાવનું કેલ્ક્યુલેશન ખરેખર થાય છે કેવી રીતે, એટલે એ શીખવા માટે થોડીક આપણે ગણિતની સમજણ કેળવવી પડશે. આ ઉપરાંત આ ગણતરી એક્સેલ શીટ ઉપર સરળતાથી થાય છે, તો થોડું ઘણું આપણને એક્સેલ શીટનું પણ નોલેજ જરૂરી બનશે. પણ ઉપરથી તમને વાત કરું તો કે આ આંકડાઓ ખરેખર આવે છે કેવી રીતે એની ચર્ચા કરવી હોય તો આપણે એક ફોર્મ્યુલા યાદ કરવું પડશે. એના માટે એ ફોર્મ્યુલા આપણે આગળ જતા હું આપણને વાત કરીશ, પણ સૌથી પહેલા એ સમજાવું કે આ 45 ડિગ્રી, 90 ડિગ્રી આ બધું વાસ્તવમાં છે શું. તો કોઈ પણ એક વર્તુળ હોય, આ વર્તુળની પેરીફરી એટલે કે આ 360 ડિગ્રી હોય છે. એક વર્તુળ 360 ડિગ્રીનું હોય, જો એને આપણે વચ્ચેથી કાપી નાખીએ તો આ ભાગ 180 ડિગ્રી થશે, એવી જ રીતે આ ભાગ 180 ડિગ્રી થશે. હવે આને આપણે 4 ટુકડા કરીએ એટલે એક જે ત્રિકોણ બને છે, હવે જો આપણે આના 4 ટુકડા કરીએ છીએ તો જે એક ખંડ છે એનો એ 90 ડિગ્રીનો બને છે. એટલે કે આ 90 ડિગ્રી છે, આ 90 ડિગ્રી છે, આ ચારેય 90 ડિગ્રી છે. હવે આને આપણે ફરી એક વખત વચ્ચેથી કાપીએ એટલે કે આ જે પિઝાની એક સ્લાઇસ જેવો જે આકાર બને છે એ 45 ડિગ્રીનો થશે. હવે કોઈ પણ લેવલ ઉપર ભાવ હોય, એટલે કે કોઈ પણ સપાટીએ ભાવ હોય, તો એ ભાવને આપણે 0 ડિગ્રી એટલે કે આ પોઈન્ટ ઉપરથી કેલ્ક્યુલેટ કરવાની શરૂઆત કરીએ તો અહીંયા આવીને ભાવ અટકશે, એટલે કે આ 45 ડિગ્રી થાય છે. ત્યાંથી આગળ વધે તો આ 90 ડિગ્રી થાય છે. ત્યાંથી આગળ વધે તો 90 + 45 એટલે કે 135 ડિગ્રી થાય છે. 35 ડિગ્રીથી 135 ડિગ્રીથી આગળ વધીને આ બીજો 45 એમાં ઉમેરો થાય તો આ 180 ડિગ્રી થાય છે. હવે આ વાત થઈ ડિગ્રી કેવી રીતે કેલ્ક્યુલેટ થાય છે, એટલે કે ડિગ્રી કેવી રીતે, જે વાત આપણે જ્યારે ડિગ્રીની કરીએ છીએ એ ડિગ્રી ખરેખર છે શું. હવે આ ડિગ્રીને આપણે કોઈ પણ ભાવ ઉપર ઇમ્પ્લિમેન્ટ કરવા હોય તો એના માટેનું એક સૂત્ર છે, જે સૂત્ર તમને અહીં સીધું સૂત્રની જ વાત કરું છું, કારણ કે જો એ સૂત્ર કેવી રીતે આવે છે એની પણ આપણે ડીપમાં આપણે ચર્ચા કરીશું તો આ આપણો એપિસોડ એટલો બધો લાંબો થઈ જશે કે કંટાળાજનક બની જશે. એના કરતાં સરળ આપણા માટે એ છે કે આપણે એક સૂત્ર સીધું યાદ રાખી લઈએ અને એ સૂત્રથી આપણે કેવી રીતે જુદા જુદા ભાવ એટલે કે જે આપણે લેવલ કાઢીએ છીએ શેર બજારમાં, જે કોઈ પણ સ્ટોક અથવા કોઈ પણ ઇન્ડેક્સના જે લેવલ કેવી રીતે કાઢીએ છીએ એ કેવી રીતે આવશે એનું સૂત્ર તમને સૌથી પહેલા સમજાવી દઉં. તો એ સૂત્ર છે, એટલે કે અહીં આપણે ભાવ જ લખશું એક વખત, સપોર્ટ અથવા રેઝિસ્ટન્સ, સપોર્ટ અથવા રેઝિસ્ટન્સ. આ ભાવ જે છે એનું સૂત્ર છે ભાવનું વર્ગમૂળ વત્તા અથવા ઓછા 0.25 અને એનો વર્ગ. આ ભાવ છે એ ભાવ કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ અથવા તો કોઈ પણ એસેટ એનો જે ભાવ કરંટ ભાવ ચાલતો હશે એ ભાવનું વર્ગમૂળ લેવાનું છે, વત્તા અથવા ઓછા. શું કામ? તો જ્યારે આપણે કોઈ પણ ભાવનો રેઝિસ્ટન્સ સર્ચ કરતા હોઈએ ત્યારે આ રકમ આમાં ઉમેરાશે અને જ્યારે આપણે સપોર્ટની વાત કરતા હોય ત્યારે એ રકમ એમાંથી માઇનસ થશે. એટલે કે આપણે સપોર્ટ ગોતીએ છીએ કે રેઝિસ્ટન્સ ગોતીએ છીએ એના આધારે નક્કી થશે કે અહીંયા કઈ સાઇન આવશે, અને આ જે આખો જવાબ આવશે, આ આખા કાઉન્સની અંદરનું જે સૂત્ર છે એનો વર્ગ કરવાથી આપણને જે આંકડો મળશે એ આંકડો આપણો સપોર્ટ અથવા રેઝિસ્ટન્સ હશે. હવે આપણે ધારો કે સરળતા માટે 100 રૂપિયા ભાવ ગણીએ છીએ કે કોઈ પણ એક એસેટનો ભાવ, ઇન્ડેક્સ અથવા સ્ટોકનો ભાવ 100 રૂપિયા છે, તો 100 રૂપિયાનું વર્ગમૂળ અને આપણે અત્યારે એનો રેઝિસ્ટન્સ સર્ચ કરવો છે કે કોઈ ભાવ અત્યારે 100 રૂપિયા છે તો ઉપર ક્યાં જઈને ભાવ અટકી શકે, તો 0.25 અને આનો વર્ગ. હવે આ 0.25 કેવી રીતે આપણે લીધા છે એ પણ હમણાં સમજાવીશ, પણ અત્યારે સરળતા માટે આપણને સૂત્રમાં કોઈ
ગડબડ ન થાય સમજવા માટે, એટલા માટે 0.25 ત્યાં મૂકેલા છે. એ ફક્ત યાદ રાખવાની જરૂર છે. બાકીની આગળની વાત હમણાં તમને સમજાશે કે આ 0.25 શું કામ છે. હવે 100 રૂપિયાનું વર્ગમૂળ 10 રૂપિયા આવશે વત્તા 0.25 અને એનો વર્ગ, એટલે કે 10.25 નો વર્ગ આપણે કરવાનો છે. જે 10.25 નો વર્ગ છે એ 105.62 કે એવો કોઈ આંકડો આવે છે. એટલે કે ભાવ અત્યારે જો 100 રૂપિયા હોય તો આ 105.62 ની આડેગાડે જઈને ભાવને એક વખત સારો એવો રેઝિસ્ટન્સ ફેસ કરવો પડશે. ત્યાં જઈને ભાવ એક વખત અટકી શકે છે અથવા તો ત્યાંથી રેઝિસ્ટન્સ લઈને રિવર્સ કરી શકે છે. હવે આ આપણે જે અત્યારે અહીંયા પ્લસ કરેલું એને જો માઇનસ કરી નાખીએ, એટલે કે 10 માઇનસ 0.25 અને આનો વર્ગ કરીએ તો આવશે 9.75 અને એનો વર્ગ. 9.75 નો વર્ગ કરતા આપણને કયો આંકડો મળે છે? 9.75 ગુણ્યા 9.75 ઇઝ ઇક્વલ ટુ 95.062. 95.062 ઉપર 105 અને નીચે 95 રૂપિયા અરાઉન્ડ. આ ભાવનો સપોર્ટ અને રેઝિસ્ટન્સ બને. હવે આ 0.25 શું કામ આવે છે એ આપણે ફરી એક વખત સમજી લઈએ કે કોઈ પણ વર્તુળ હોય, આ એનો અડધો ભાગ 180 ડિગ્રી છે. આ એક જે કોણ બને છે અહીંયા આ એ 90 ડિગ્રી છે. આનો અડધો 45 ડિગ્રી થાય છે. તો આ 45 ડિગ્રી આપણે કેલ્ક્યુલેટ કરવા માટે 45 ભાગ્યા 180 કરશું. એટલે કે આ આપણે જે પિઝાની એક સ્લાઇસ છે 45 ડિગ્રીની, એ 45 ડિગ્રીની સ્લાઇસ આપણે કેલ્ક્યુલેટ કરવા માટે 45 ભાગ્યા 180 કરીશું એટલે આપણને મળશે 0.25. હવે ધારો કે આપણે 90 ડિગ્રીનો ભાવ કાઢવો હોય તો 90 ડિગ્રીનો ભાવ જ્યારે આપણે કાઢવો હશે, એટલે કે આ આખી મોટી સ્લાઇસનો ભાવ જ્યારે આપણે કાઢવો હશે તો એ ભાવ કાઢવા માટે આપણે 90 ભાગ્યા 180 કરીશું, જેનો જવાબ આવશે 0.5. એટલે મિત્રો આપણે જેટલી ડિગ્રીનો ભાવ કાઢવો છે એને ભાગ્યા 180 કરીશું એટલે જે આંકડો આવશે તે ભાવના વર્ગમૂળમાં ઉમેરવા અથવા બાદબાકી કરવાથી આપણને એક રકમ મળશે અને એનો વર્ગ કરતા જે ભાવ મળશે એ સપોર્ટ અથવા રેઝિસ્ટન્સ બનવાનો છે. હવે સરળતા માટે મેં તમને પહેલા કીધું કે આપણને થોડું ઘણું એક્સેલ પણ આવડતું હોવું જોઈએ. તો એક્સેલમાં આ ફોર્મ્યુલા મૂકવાથી શું થાય છે, જો તમે અહીંયા માની લો કે અહીંયા મેં ફોર્મ્યુલા ઓલરેડી અંદર આમાં આ જગ્યાએ પેસ્ટ કરેલી છે, લખેલી છે અહીંયા ફોર્મ્યુલા. હવે અહીંયા હું ભાવ લખીશ તો મને સીધો એનો આંકડો જ મળી જશે. જો 24,000 હું અત્યારે લખું છું અને એન્ટર કરતા મને એક આંકડો મળે છે 23,922. એટલે કે આ 45 ડિગ્રીનો ભાવ છે. 23,922 છે એ 24,000ના ભાવથી સપોર્ટ બનશે. હવે અહીંયા આપણે કયું ફોર્મ્યુલા મૂકેલો છે તો એ ફોર્મ્યુલા તમે અહીં જોઈ શકો છો. જે આપણે હમણાં શીખ્યા છીએ એ જ ફોર્મ્યુલા ખાલી એક્સેલની ભાષામાં અહીં લખવાનું છે. સ્ક્વેર રૂટ તો વર્ગમૂળ કોનું? B4 એટલે કે આ કોલમમાં ચોથી રોમાં જે આંકડો આવશે એ આંકડાનું વર્ગમૂળ એને કાઢવાનું છે. એમાંથી 0.25 માઇનસ કરેલા છે. એવી જ રીતે મેં વચ્ચે વાત કરી હમણાં કે 90 ડિગ્રી જોતી હોય તો આપણે 90 ભાગ્યા 180 કરશું. એટલે કે અહીંયાનો આંકડો છે એ બદલતો રહેવાનો છે, જે તમારે એક્સેલ શીટ ઉપર તમારી જાત મેળે તમે કરી શકશો. પણ અત્યારે મેં ખાલી ફક્ત 45 ડિગ્રી શીખવવા માટે અહીં કન્સિડર કરેલા છે. એટલે મેં એમાંથી 0.25 માઇનસ કરીને એ રકમ જે મળે એનો વર્ગ કરેલો છે. તો આમાં આપણા માટે સરળતા એ થઈ ગઈ કે દર વખતે આપણે કોઈ પણ ભાવના સપોર્ટ કે રેઝિસ્ટન્સ કાઢવા માટે આ મેં તો અહીંયા ખાલી ફક્ત એક જ 45 ડિગ્રી મૂકેલી છે. જો તમે અહીં એક પછી એક બધા સૂત્રો લગાવી દીધા હોય કે અહીંયા 45 ડિગ્રી, પછી 90 ડિગ્રી, 135 ડિગ્રી, 180 ડિગ્રી, તો તમે અહીંયા એક જ આંકડો મૂકવાથી તમને 4 સપોર્ટ અને 4 રેઝિસ્ટન્સ પડી જશે. તો આ ખૂબ જ સરળ છે. તમે ફરી એક વખત જો તમને ખ્યાલ ન પડતો હોય તો તમે આ સૂત્ર યાદ રાખી લેશો
આ સૂત્રને તમને ઝૂમ કરી પણ એક વખત વિડીયોમાં જોવા મળી જશે. તમે એ સૂત્ર સારી જગ્યાએ નોંધી રાખશો અને એક્સેલ શીટ આવી તમે આપ જાત મેળે બનાવી શકશો. જો તમને આમાં કાંઈ પણ સમજ ન પડતી હોય તો તમે ફરી એક વખત આ વિડીયો જોઈ લેવો અને રિપીટેડલી જોઈને તમને બહુ કોઈ એવું અઘરું ગણિત નથી, તમને સરળતાથી સમજાઈ જાય એવું છે. છતાંય 2-3 વખત વિડીયો જોઈ લેવો, અથવા તો તમે અમને વિડીયોમાં કોમેન્ટ કરશો, તમને કોઈ ક્વેશ્ચન હશે, આની ક્વેરી હશે, તો શક્ય હશે તો અમે આનો જવાબ પણ આપને આપવાનો પ્રયત્ન કરીશું. તો ફૂલછાપ ડિજિટલમાં ગેમ થિયરી શીખવા માટે આ કાર્યક્રમ તમે દર અઠવાડિયે મંગળવારની અથવા બુધવારે અમે આપતા હોઈએ છીએ. તો તમે ફૂલછાપ ડિજિટલ તમામ પ્લેટફોર્મ ઉપર યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપર જોતા રહેજો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. થેન્ક યુ.